ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લક્ષપુરા, કંપા અને કથરાઈના છાપરામાં પોલીસે સીઝન વગરની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે. ઉત્તરાયણના તહેવારોમાં સાનીમાની વેચાતી ચાઇનીઝ દોરી દહેગામ તાલુકાના કેટલાક ગામડાઓ પણ વેચાઈ રહી છે. હજી ઉત્તરાયણ આવી નથી અને તે પહેલા જ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ભેગા મળીને દહેગામ તાલુકાના લક્ષીપુરા અને કંથરાઈના છાપરામાં બાતમીના આધારે રેડ કરતા વિજય પ્રતાપભાઈ દેવીપૂજક અને ચેતન વિજયભાઈ દેવીપૂજકના ઘરમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને ઘરની ઓસરીમાંથી અલગ અલગ સફેદ પ્લાસ્ટિકની કોથળીઓનો ખાખી બોક્સ ભરી લાવ્યા હતા અને તેની તપાસ કરતો અંદરથી કુલ 600 નંગ ચાઇનીઝ દોરીનો રીલો મળી આવ્યા હતા. તેની કુલ કિંમત ₹2.40 લાખની થાય છે. તેથી દહેગામ પોલીસે આ ઇસમો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે. અગરસિંહ ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, હરસોલી, દહેગામ, ગાંધીનગર.